ભુવાઓ કે બાબામાં કોલિયામાં કે કોઈ આવી શક્તિ હોય તો એ દેશને આગળ લાવવા માટે કેમ કાંઈ કરી શકતા નથી? તેલમાં હાથ આપણે નાખવા શું કામ જોઈએ? તેલમાં હાથ નાખવાથી આપણને શું ફાયદો? અને કોઈના શરીરમાં કોઈ માતાજી કે એવું કોઈ આવવું એ પણ શક્ય નથી. આ માત્ર ને માત્ર માનસિક બીમારી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે 21મી સદી એટલે કે ટેકનોલોજીનો જમાનો છે. માનવ જ્યારે ચંદ્ર પર પગ મૂકી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ કેટલાક ગામડાઓ અને અમુક શહેરોના લોકો પણ ભુવા બાબાઓ પાખંડીઓ પર ભરોસો કરતા હોય છે, જેના કારણે ઘણી વખત તેમનું આર્થિક રીતે શોષણ થતું હોય છે અને શારીરિક રીતે પણ શોષણ થતું હોય છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું આવા જ ભુવા બાબાઓ પાખંડીઓ વિશે કે જેઓ ધર્મના નામે, ભગવાનના નામે, માતાજીના નામે લોકોને ડરાવી ધમકાવી અને ધર્મના નામે ધંધો કરતા આવ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે. તો કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવે છે? શું ખરેખર ભુવાના શરીરમાં કોઈ માતાજી કે દેવી શક્તિ આવી શકે? તો તમામ બાબતો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. આ વિડીયોનો ઉદ્દેશ વૈજ્ઞાનિક અભિગમને આગળ વધારવાનો છે, એટલે કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપમેન્ટ માટે આપણે કોશિશ કરીએ કે લોકો વધારે તર્ક કરતા થાય અને કંઈક પણ આવા પાખંડ કે આવા ચમત્કાર જુએ તો તેમાં વિચારતા થાય, નહીં કે ડાયરેક્ટ એના પર ભરોસો કરતા થાય. જેમ કે કોઈ પણ ભૂવો તેલમાં હાથ નાખે તો એમની પાછળ શું લોજિક હોઈ શકે છે, શું વિજ્ઞાન હોઈ શકે છે, એ વિચારતો થાય. તો અત્યારે મિત્રો એવું સોશિયલ મીડિયા ઉપર નાટકો કરી અને ભુવાઓ જે છે પોતાની અંદર કોઈ દેવી શક્તિ હશે, પોતાની અંદર માતાજી આવે છે, આવા નાટકો કરી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે એ પોતાનું ધામ ચલાવી શકે ત્યાં લોકોને ભેગા કરે છે અને તેઓને પ્રસાદી આપી તો એમના બદલામાં દાનની અપેક્ષા રાખતા હોય છે અને મોટી મોટી દાનપેટીઓ રાખતા હોય છે. ઘણા બધા લોકો જે છે એ ત્યાં અલગથી ઓફિસો રાખતા હોય છે કે જ્યાં દાન લેવામાં આવતું હોય છે, એમની આપવામાં આવતી હોય છે, એમનું નામ જાહેર કરવામાં આવતું હોય છે, જેથી કરીને સામેવાળાને પણ પોતાનું પ્રસિદ્ધિ થાય, પોતાનું નામ આગળ વધે. એટલા માટે એ લોકો પણ આવી રીતે દાન કરતા હોય છે. તો આ લોકોનો મેન ઉદ્દેશ એ જ છે કે લોકોને કેવી રીતે ભેગા કરવા અને કેવી રીતે લોકો પાસેથી પૈસા કમાવા. કારણ કે મિત્રો, કોઈ પણ ભુવા બાબાઓ પાસે કોઈ એવી ચમત્કારિક શક્તિ હોય તો કેમ આ દેશ આટલો પાછળ છે, દેશમાં આટલી બેરોજગારી છે, આટલો ભ્રષ્ટાચાર છે, ગરીબી આટલી છે, તો આમાં કેમ કોઈ દેવી શક્તિ કે ભુવા બાબાઓ કંઈ કરી શકતા નથી? તો અહીંયા જ મિત્રો આપણને ખબર પડી જવી જોઈએ કે બાબામાં કોલિયામાં કે કોઈ આવી શક્તિ હોય તો એ દેશને આગળ લાવવા માટે કેમ કાંઈ કરી શકતા નથી? આજે ચાઇના જેવા દેશો આપણાથી લગભગ એમ કહીએ કે 100 વર્ષ 150 વર્ષ આગળ જીવે છે એવી ટેक्नोलॉजी विकसावी है. देखो, जहाँ पूरी दुनिया की टेक्नोलॉजी 2026 में चल रही है, वहीं चाइना वाले 2080 में चल रहे हैं, क्योंकि चाइना में सड़कों पर सेल्फ ड्राइविंग गाड़ियां और बसें चलती है. इनमें ऐसा ऑटो सेंसर सिस्टम लगा होता है कि अगर कोई भी रास्ते में लिफ्ट मांगता है तो यह गाड़ियां अपने आप पार्किंग मोड में रुक जाती हैं. इसके अलावा चाइना की सड़कों पर आपको सेल्फ ड्राइविंग स्कूटर भी आसानी से देखने को मिल जाएंगे. साथ ही चाइना की सरकार इतनी स्मार्ट है कि जब भी स्कूल की छुट्टी होती है तो बच्चों को सड़क पार करवाने के लिए स्पेशल बैरियर सिस्टम एक्टिवेट किया जाता है. अगर सड़क पर ट्रैफिक बढ़ जाए तो वहाँ ऐसे मैनुअल बैरियर्स लगे हैं जिन्हें सेट करके सड़क को छोटा या बड़ा किया जा सकता है. साथ ही सड़कों के किनारे पर ऑटो चार्जिंग सिस्टम भी लगाए गए हैं, जिनसे कोई भी व्यक्ति इमरजेंसी में अपना फोन चार्ज कर सकता है. लेकिन हमारे यहाँ तो लगाने से पहले ही घोटाला हो जाता है. भारत में આપણે જોઈએ તો ટેકનોલોજીના નામે કંઈ ખાસ વિકાસ જોવા મળતો નથી. આપણે ઉપયોગ કરતા બધી વસ્તુઓ અને ભુવાઓ જે ફોન વાપરે છે, ભુવાઓ જે ગાડીઓ વાપરે છે, વસ્તુ પણ મિત્રો આપણા ભારતમાં નથી બનાવવામાં. એ વસ્તુઓ જે છે એ વિદેશોના વૈજ્ઞાનિકોએ ડેવલપમેન્ટ કરી છે. કદાચ એ વૈજ્ઞાનિકો પણ આવી રીતે અંધશ્રદ્ધામાં અને આવી રીતે આપણી જેમ જીવી રહ્યા હોત તો આપણે આ મોબાઈલ, આ ફોન, આ ટીવી પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. તો મિત્રો, આપણે પણ જરૂર છે કે આપણે થોડું સાયન્ટિફિક રીતે વિચારીએ. કોઈ પણ તેલમાં હાથ નાખવાથી ગરમ ન લાગે એ કોઈ શક્ય વસ્તુ નથી, પણ એની પાછળ જે વિજ્ઞાન હોય છે એની ઘણું બધું સાયન્ટિફિક કારણ હોઈ શકે છે. તેલમાં કંઈક કેમિકલ ભેળવવામાં આવતું હોય, હાથમાં કંઈક લગાડવામાં આવતું હોય, આ બધું કરવામાં આવતું હોય
પણ મિત્રો આપણે એ વસ્તુને છોડી દો. માનો કે કોઈ વિજ્ઞાનમાં તમને ખ્યાલ નથી આવતો, પણ આપણે એ વિચારો કે તેલમાં હાથ આપણે નાખવા શું કામ જોઈએ, તેલમાં હાથ નાખવાથી આપણને શું ફાયદો, આવિષ્કાર થવાનો છે, કોઈ ગેજેટ બનવાનું છે કે કોઈ નવી ટેકનોલોજી વિકસવાની છે, એમનાથી આપણને ફાયદો શું છે. કદાચ એ તેલમાં હાથ નાખે અથવા તો આખો તેલમાં બેસી જાય ભૂવો, તો એનાથી સમાજને શું ફાયદો, તમને મિત્રો શું ફાયદો. તો એ થોડુંક વિચારવા જેવી બાબત છે. આ કોઈ મિત્રો વિચારતા નથી અને તમે એવું માની લો છો કે આ કોઈ એક ચમત્કાર છે. એમાં શેનો ચમત્કાર મિત્રો? ચમત્કાર કેને કહેવાય? ચમત્કાર એને કહેવાય કે મિત્રો તમે જ્યારે એક સ્વિચ પાડો અને LED બલ્બ થાય એટલે અંજવાળું થાય, આને મિત્રો ચમત્કાર કહેવાય. અહીંયાથી ફોન કરો અને અમેરિકા રહેતા તમારા કુટુંબીજનો હારે વાત કરી શકો, એને ચમત્કાર કહેવાય. અહીંયાથી અમદાવાદ જવું હોય તો તમે ગાડી લઈ અને તમે અહીંયાથી પહોંચી શકો, ઝડપી પહોંચી શકો. ટ્રેન, ઇલેક્ટ્રિસિટી, આ બધા ચમત્કારો કહેવાય. નવી નવી ટેકનોલોજી, એ ચમત્કારો કહેવાય. તેલમાં હાથ નાખવા, હાથમાંથી કંકુ કાઢવા, લીંબુમાંથી લોહી કાઢવું, મિત્રો આ કોઈ પણ પ્રકારના ચમત્કાર નથી. આ માત્ર ને માત્ર લોકોને ઉલ્લુ બનાવવાની તરકીબ છે. પણ લોકો જો સમજદાર થાય તો એ લોકો આરામથી સમજી શકે. પણ એ લોકોને અંધશ્રદ્ધામાં અને ભગવાન માતાજીના નામે એટલા ડરાવવામાં આવી રહ્યા છે કે એ કોઈ પણ પ્રકારનો સવાલ નથી કરી શકતા. તો મિત્રો હવે આપણે જાગવાની જરૂર છે, કારણ કે દુનિયાભરના વિદેશમાં આટલી બધી ટેકનોલોજી વિકસિત થઈ રહી છે, ત્યારે હજુ પણ ભારતમાં આ પ્રકારના ઢોંગ નાટકો અને આવા બાબાઓના ઉગ્ર ભાષણો, જેમાંથી હિન્દુ મુસ્લિમ વગેરે જે છે આવા ઝઘડાઓ કરાવી અને આવી રીતે ભુવા બાબાઓ, પાખંડીઓ જે છે એ વિજ્ઞાન અભિગમ જે છે અપનાવવાથી રોકી રહ્યા છે, જેના કારણે આપણો દેશ હજુ પછાત રહેતો જાય છે. અને જો આવી જ રીતે લોકો આમાં ભરોસો કરતા રહીએ તો હજુ પણ આપણો દેશ જે છે એ ક્યારે આગળ નહીં આવી શકે. જો ખરેખર આપણે દેશ માટે કંઈક કરવું હોય અને જો ખરેખર તમે એવું ઈચ્છતા હોય કે આપણો દેશ પણ આગળ આવે, તો આવી ખોટી અંધશ્રદ્ધા અને ખોટા આવા ઢોંગ ધતિંગમાંથી આપણે બહાર આવવું જ પડશે અને કંઈક નવો અભિગમ અપનાવવો પડશે, જેથી કરીને કંઈક બદલાવ આવી શકશે. મિત્રો કોઈ પણ આવિષ્કાર જે થાય એની પાછળ આવા લોકો એમને અટકાવવાની કોશિશ તો કરતા જ હોય છે. જેમ કે ગેલિલિયો નામનો એક વૈજ્ઞાનિક, જેમને એવું કીધું કે પૃથ્વી એ કોઈ સૌરમંડળ કેન્દ્ર નથી. પહેલા ધર્મના શાસ્ત્રોમાં આવા બધામાં એવું કહેવામાં આવતું હતું કે પૃથ્વી જે છે એ જ સેન્ટર છે અને આની ફરતે બધા ચંદ્ર અને સૂર્ય અને ગ્રહો એ બધા પૃથ્વીની ફરતા ફરે છે, આવું કહેવામાં આવતું. પણ ગેલિલિયોએ એવું કીધું કે ના, એવું નથી, પૃથ્વી જે છે એ સેન્ટર નથી. તો બધા ધર્મના જે લોકો હોય ને જે એ લોકોએ એમ કીધું કે આ તો ધર્મ વિરુદ્ધ બોલે છે, આ તો ધર્મની શાસ્ત્રની વિરુદ્ધની વાત કરે છે, એટલે આને જેલમાં પૂરી દો. અને એને જેલમાં પૂરવામાં આવે છે મિત્રો. એમના જાત જાતની ટિપ્પણીઓ કરવામાં આવે છે એના ઉપર, અને બાદમાં તેમ છતાં પણ એમને એમનું સંશોધન એ જારી રાખે છે અને આખરે બધા લોકોને સ્વીકારવું પડે છે કે નહીં, પૃથ્વી એ કોઈ સૌરમંડળ કેન્દ્ર નથી. પૃથ્વી તો એ માત્ર એમનો ભાગ છે, એ પણ કોઈકની ફરતી ફરે છે. તો આવી રીતે મિત્રો ઘણા બધા એવા ઉદાહરણ છે જે વૈજ્ઞાનિકો પહેલા પોતા લડત કરે છે અને તેમાંથી એ કંઈક ને કંઈક નવું સંશોધન કરે છે, જેના કારણે મિત્રો ઘણી બધી પ્રગતિઓ જોવા મળે છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ શોધવામાં આવ્યો, એના કારણે આપણે આજે સેટેલાઇટ, રોકેટ લોન્ચ છે, બધા યાન જે છે એ બધા એ થિયરી મુજબ કામ કરે છે. એ સંશોધન કરવામાં આવ્યું, એના હિસાબે આજે આપણે એટલા આગળ પહોંચ્યા છીએ. આજે આ તમે ટીવી ચેનલ જોવો છો અથવા તો રેડિયો ચેનલ અથવા તો તમે મોબાઈલ નેટવર્ક વગેરે જે રેડિયો સેટેલાઇટ જે છે એ બધા સેટેલાઇટથી કામ કરે છે. તો એમની પાછળ કોઈકની મહેનત રહેલી છે મિત્રો. તો અત્યારે આપણે એમ કહીએ કે આપણે આ બધા ભુવાઓ અને બાબાઓ છે તો એમને કઈ વસ્તુનો આવિષ્કાર કર્યો? એક વસ્તુ તો એવી જોઈએ ને કે આનાથી આપણે આ કરી શકીએ છીએ, જેનાથી આપણો ભારતનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. એવું શું વસ્તુ છે કે જે આપણે આગળ બતાવી શકીએ દુનિયાને કે જો ભાઈ અમારા ભુવા ભરાડીઓ બાબાઓ છે એ દિન રાત મહેનત કરી, તપસ્યા કરી અને માતાજી પાસેથી એમને આ વસ્તુનો એક ચમત્કાર આપણે કહી શકીએ. એમ એટલા પણ એમના ચમત્કારો દેખાડે છે. હાલ તમે સોશિયલ મીડિયામાં તમે કમેન્ટ કરીને મને જણાવજો કે કેવા કેવા ચમત્કાર તમે જોયા છે. મેં તમને જેમ કીધું કે તેલમાં હાથ નાખવા, લીંબુમાંથી લોહી કાઢવું, આવા બધા ચમત્કારો કરતા હોય છે. તો આમાં કોઈ પણ ચમત્કાર નથી. આ વિજ્ઞાન જે છે એમને આસાનથી આને એક્સપ્લોર કરી શકે છે કે આ એને શું કઈ પદ્ધતિથી અને કેવી રીતે આને એને ટેકનિક અપનાવી. તો આમાં કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી. અંગારા ઉપર ચાલવાની કોશિશ કરે છે,
આવા બધા ચમત્કારો કરે છે. તો આમાં મિત્રો કોઈ પણ જાતનો ચમત્કાર નથી અને કોઈના શરીરમાં એવી રીતે કોઈ માતાજી કે એવું કોઈ આવવું એ પણ શક્ય નથી. આ માત્ર ને માત્ર એમ કહી શકાય કે એક માનસિક बीमारी से। साइंस में इसे ट्रांस और पोजेशन डिसऑर्डर कहा जाता है। हमारे ग्रामीण समाज में अक्सर एक आम इंसान, खासकर महिलाओं की परेशानी या दुख को कोई गंभीरता से नहीं लेता। जब दिमागी तनाव, दबी हुई भावनाएं और घुटन बढ़ जाती है तो इंसान का दिमाग खुद को बचाने का एक तरीका निकालता है, क्योंकि समाज एक परेशान इंसान की नहीं सुनता, लेकिन जब उसके अंदर देवता आ जाते हैं तो वही लोग उसकी हर बात सुनते हैं। अब सवाल ये है कि वो घर की इतनी पुरानी और गुप्त बातें सच कैसे बता देते हैं। असल में वो इंसान सालों तक घर की बातें, झगड़े और लोगों का व्यवहार चुपचाप देखता रहता है, लेकिन डर या शर्म की वजह से कभी खुलकर बोल नहीं पाता। और जब वो ट्रांस जैसी हालत में जाता है तो दिमाग के सारे डर हट जाते हैं और वही दबी हुई बातें बाहर आ जाती हैं। इसलिए ये कोई चमत्कार नहीं है, बल्कि इंसान के सबकॉन्शियस माइंड का एक गहरा खेल है। इसे अंधविश्वास से जोड़ने के बजाय ये समझने की कोशिश करें कि वो इंसान असल जिंदगी में किस मानसिक दबाव और घुटन से गुजर रहा है। એમનાથી પણ એ લોકોને એવું લાગી રહ્યું હોય છે કે અમારામાં કંઈક અવતાર પ્રવેશ કરી ચૂક્યો છે, પણ ખરેખર મિત્રો એવું હોતું નથી। જો ખરેખર એવું હોત, એવી કોઈ ચમત્કારી શક્તિ કે એવી કોઈ માતાજીનો પાવર એમનામાં હોત, તો મિત્રો અંગ્રેજોએ આપણા ઉપર 900 વર્ષથી વધારે પણ સમય કઈ એવી તો રાજ કર્યું, તો ત્યારે કોઈ માતાજી દેવી દેવતાઓનો આવી રીતે ઉપયોગ કરી અને કેમ એમાંથી આઝાદી ન મેળવી શક્યા અને કેમ હજુ આપણે ટેકનોલોજી વિજ્ઞાનમાં પાછળ રહી ગયા છીએ। જો ખરેખર એવું હોય તો એમાં પણ આપણે આગળ વધવું જોઈએ। અત્યારના ભૂવા ભરાડાઓ જે છે એ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે પણ એક વિજ્ઞાનની દેન છે, એમનો ઉપયોગ કરે છે। એવા ભૂવા ભરાડાઓ મોંઘા ફોન, આઈફોન વાપરે છે, ગાડીઓ વાપરે છે, એ પણ વિજ્ઞાનની દેન છે, નહીં કે ભૂવાએ એમના તેલમાં હાથ નાખવાથી એ બનાવ્યું છે। હા, તેલમાં હાથ નાખવાથી તમે બધા લોકો એમનામાં આકર્ષાયા અને તમે જે બધા દાન કર્યું એમાંથી જરૂર એને ખરીદી કરી છે, પણ એ પોતાએ જે છે એ કંઈ પણ વિકસાયું નથી કે દેશ માટે કંઈ પણ કર્યું નથી। તો મિત્રો કહેવાનો અર્થ માત્ર એ છે કે કોઈ પણ ચમત્કાર જુઓ તો એમાં તમે થોડુંક વિચાર કરો કે ભાઈ આ ચમત્કારથી આપણે અથવા તો સમાજને કોઈ ફાયદો ખરો? તો એ તમારે વિચારવાની જરૂર છે। જ્યારે લોકો આવો વિચારતા થશે ત્યારે આવા પાખંડીઓ, ભૂવા ભરાડાઓ જે છે આપોઆપ બંધ થઈ જશે। એમને તો ખ્યાલ જ હોય છે કે હું આ પ્રકારે એક નાટક કરું છું, એમને તો બધું ખ્યાલ છે કે હું લોકોને કેવી રીતે રમાડું છું, પણ એ તમારી સમક્ષ ક્યારેય એવું ખુલાસો નહીં કરે, કારણ કે મિત્રો એમને એમાંથી ઇન્કમ દેખાય છે, એમાંથી એ ફેમસ થાય છે। ઘણા બધા લોકોની અલગ અલગ ઇન્સેન્ટિવ હોય છે મિત્રો, કોઈને એમાંથી પૈસા કમાવા હોય છે, તો કોઈને ફેમસ થવું હોય છે। બધા લોકોનો અલગ અલગ ઉદ્દેશ જોવા મળે છે, કારણ કે ઘણા બધા જોયું હશે કે ધામો જે છે એમાં એવું કહેવામાં આવે કે અમે પૈસા લેતા નથી, અમે લોકોને જમાડીએ છીએ, લોકોને પ્રસાદી આપીએ છીએ, પણ અંદર ખાને બધી વસ્તુ થતી હોય છે મિત્રો। ઘણા બધા મંદિરોમાં, ઘણા બધા બાબાઓ પાસે મહિલાઓ પણ સુરક્ષિત નથી, એમના પણ શોષણ થવાના વિડીયોઝ અને ન્યૂઝ સમાચારમાં અને સોશિયલ મીડિયામાં આપણને જોવા મળે છે। તો હવે મિત્રો આપણે જાગૃત થવાની જરૂર છે અને કોઈ પણ ચમત્કાર જુઓ તો એમાં તમે વિચારો કે આમની પાછળ કોઈને કોઈક વૈજ્ઞાનિક કારણ હોય જ છે, એના વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી। તો કોઈ પણ ભૂવા ભરાડાના આવા તમે પાખંડ જુઓ તો એના પાછળ હવેથી એક થોડુંક વિચારજો। પછી તમારે અત્યારે માનવું હોય તો માનવાનું ચાલુ રાખજો, પણ થોડુંક વિચારતા થશો તો આપોઆપ તમે પણ સમજાઈ જશે કે આ તો માત્ર ભૂવાનો વિકાસ થાય છે, આમાં આપણો તો કાંઈ વિકાસ થતો નથી। ભૂવા જે છે એ ધીમે ધીમે શરૂઆત કરે છે અને આજે ગાડીઓ સુધી પહોંચે છે અને વિદેશમાં પણ પ્રવાસ કરે છે, જ્યારે આપણે આપણા ઘરના નળિયા એ જ છે અને જે આપણે ગાડીનું ટાયર બદલવું હોય તોય પણ આપણે વિચાર કરવો પડે છે કે આટલા પૈસા આપણી પાસે હાજર છે કે ભેગા કરવા પડશે એમ। તો એ મિત્રો તમે થોડુંક વિચારો, કારણ કે જરૂર છે આજે આપણે વૈજ્ઞાનિક અભિગમની, જેનાથી આપણે આગળ વધી શકીએ। આ વિડીયોનો ઉદ્દેશ જે છે એ વૈજ્ઞાનિક અભિગમને આગળ લાવવાનો છે, કોઈ પણ સમાજ, ધર્મ, જ્ઞાતિ, અગણી દુભાવવા માટેનો કોઈ ઉદ્દેશ નથી। તો વિડીયોને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો, જેથી કરીને હજુ પણ લોકો આવી અંધશ્રદ્ધામાં જે ફસાઈ રહ્યા છે અને એ એવું સમજી રહ્યા છે કે આ તો ભૂવાનો ચમત્કાર છે, આ તો માતાજીનો ચમત્કાર છે, એ લોકો આમાંથી બહાર આવી શકે।
ઘણા સમયથી હું સોશિયલ મીડિયા ઉપર આવા વિડીયો જોઉં છું તો મને એમ થાય કે લોકો કઈ હદ સુધી હજુ પણ આવી અંધશ્રદ્ધામાં ફસાયેલા છે. જ્યાં નદીને માતા ગણવામાં આવે છે ત્યાં એ જ નદીમાં એટલો કચરો અને એટલી ગંદકી ફેલાવે છે, અને જ્યારે વિદેશમાં નદીને નદી જ ગણવામાં આવે છે પણ એની નદીઓ એટલી ક્લીન અને ચોખ્ખી હોય છે. તો મિત્રો, જો તમે ભગવાન કે આવા માતાજી કે એવામાં વિશ્વાસ કરતા હોય તો તમે આવું કેમ કરી શકો? શું તમે ભગવાન માતાજીનો અર્થ આવો જ સમજો છો કે માતાજી માની અને એમનો ગંદકી એમનું કરવાનું એમ? તો એમાં પણ મિત્રો આપણે પાછળ છીએ. એવું કહેવામાં આવતું હોય કે આપણો દેશ આધ્યાત્મિક છે અને એના કારણે લોકો જે છે એ જીવન સારું જીવે છે, તો ક્રાઇમ રેટ વધારે છે, લોકો ચોરી લૂંટફાટ, મંદિરોમાં પણ મિત્રો આજે રેપની ઘટનાઓ સામે આવી રહી છે, એ તમે જોતા જ હશો સોશિયલ મીડિયા પર. તો આટલો આધ્યાત્મિક દેશ હોવા છતાં પણ આવું કેમ? કોઈ પણ વિડીયોમાં મેં ઘણા બધા એવા વિડીયો જોયા છે કે જો કોઈ પણ પ્રકારનો વિરોધ દેખાડવાની કોશિશ કરે તો એમના કમેન્ટ બોક્સમાં ગાળો લખતા હોય છે, ખરાબ ટિપ્પણીઓ કરતા હોય છે. જો તમે ખરેખર ભગવાન માતાજીમાં માનવાવાળા વ્યક્તિ હોય તો તમારું માનસ શું આ કક્ષાનું છે કે તમે ગાળો અને આવું થોડાઓ વિવાદમાં ઉગ્ર બની જાઓ? તો ખરેખર વિચારવા જેવી બાબત છે મિત્રો. આની કરતાં એક એવો માણસ કે જે કોઈ પણ ભગવાન માતાજીમાં માનતો નથી પણ એ પોતાની જાતને એવું વિચારે છે કે સમાજ માટે આપણે શું ઉપયોગી થઈ શકીએ, ખોટી આવી હિન્દુ મુસ્લિમ કે કોઈ આવા ટિપ્પણીઓથી ગભરાતો નથી, ખોટી રીતે કોઈ પણ પ્રકારે આવી દલીલો નથી કરતો. તો આપણે એ વિચારવાની જરૂર છે કે શું એક માતાજી ભગવાનમાં માનવા વાળો વ્યક્તિ જે ભ્રષ્ટાચાર કરે છે, ચોરી ચકારી કરે છે, ગાળો ગલોચ કરે છે, એવો વ્યક્તિ આપણે પસંદ કરીશું કે એક ભગવાનમાં ના માનવા વાળો વ્યક્તિ કે જે કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા માટેની મહેનત કરે છે, ખોટું કરતો નથી, ખોટું કરતો હોય તેનું અટકાવવા માટે બને એટલી કોશિશ કરે છે? તો આપણે જરૂર કોની છે મિત્રો એ વિચારવાનું છે અને એ અભિગમ સાથે આપણે આગળ વધવાનું છે કે કોઈ ભગવાન માતાજીના ડર બતાવી અને આપણને લૂંટે એમાં આપણે ફસાવું કે ખરેખર આપણે પણ મિત્રો અત્યારે મેં ઘણા બધા લોકો એવા હોય છે કે જે માતાજી ભગવાનના ડરના કારણે જે છે એ સારા બનેલા છે. બાકી જો એમને છૂટ આપવામાં આવે માતાજી કે એવું એમ કે તો એ બધા લોકો શું કરે એ જ નક્કી નથી એમ. પણ આપણે ડરથી સારા નથી બનવાનું, સમાજ માટે સારું છે એટલા માટે સારા બનવાનું છે. કોઈના ભગવાન માતાજીના ડરના કારણે આપણે ચોરી નથી કરવી એવું નથી કરવાનું. ચોરી ખરાબ છે એટલા માટે ચોરી નથી કરવાની. અત્યારે મોસ્ટ ઓફ જે આ બધા ભૂવા ભરાડાઓ અને જે આ લોકો છે એ કોશિશ કરે છે કે આના કારણે આ લોકો ચોરી આ લૂંટફાટ ને આ બધું જે છે એ ન કરે. પણ એ એટલા માટે આપણે નથી કરવાનું કે ભગવાનનો ડર છે. તો એનો મતલબ તો એવું થઈ ગયું કે ડર છે એટલે તમે સારા છો, અથવા જો તમને ડર ન હોય તો તમે બધું કરવા માટે રાજી જ છો. તો એ વસ્તુ ખરાબ છે, ખોટી છે એટલા માટે આપણે નથી કરવાની, નહીં કે આપણે ડરના કારણે નથી કરવાની. તો મિત્રો, કહેવાનો ઉદ્દેશ જે છે એ તમે કદાચ સમજી શક્યા હોય, કારણ કે હું કહેવામાં તમને સમજાવી ન શક્યો હોય તો તમારી રીતે તમે સમજવાની કોશિશ કરજો. ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ એ એમનો વિશ્વાસ છે, એમની શ્રદ્ધા છે, તો આપણે શું આવી રીતે ઘણી વખત મેં આવું ઘણા લોકો પાસેથી સાંભળેલું છે કે ભાઈ એ પોતાનો વિશ્વાસ છે અને એને જે કરવું એ કરે, આપણે શું આમાં? તો મિત્રો, હવે આમાં એક નાનકડી એવી હું તમને વાત કહેવા માંગુ છું. થોડા સમય પહેલા દ્વારકા જે છે એ મંદિરે લોકો ચાલીને આખો સંઘ એમ નામ જતો હોય છે. એક ટ્રકનું એક્સિડન્ટ થાય છે અને એમાં લગભગ ઘણા બધા લોકો જે છે એમનું મૃત્યુ થાય છે. તો મિત્રો, આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે કે એમના ઘણા બધા લોકો જે છે એમનું મૃત્યુ થાય છે. પણ શું મિત્રો, ખરેખર આપણે આ બાબત વિશે થોડું વિચારવું જોઈએ કે જે ટ્રક ડ્રાઈવર છે એનો મતલબ કે એનો ધંધો આ છે એટલે ઘણા સમયથી એ ડ્રાઇવિંગ કરતો હોય, એટલે કે એમને કોઈને મારવાનો ઈરાદો હોતો નથી. તો એ અત્યારે ન કરતો હોય ને તો એ જેલમાં હોય અથવા તો બંધ કરી દીધું હોય જો એમને આવી રીતે કોઈને માર્યા હોય તો એનો મતલબ કે એમને કોઈને મારવાનો ઈરાદો હોતો નથી. પણ એક્સિડન્ટનો બનાવ બને છે એમના પાછળ મિત્રો ઘણા બધા રીઝન હોઈ શકે છે. ચાલીને જતા લોકો છે એ કઈ જગ્યાએ ચાલીને જાય છે, કારણ કે ઘણી વખત મેં તો ખુદ મિત્રો પણ જોયેલું છે કે અમારે અહીંયા નજીકમાં જ્યારે રવિવાર હોય ત્યારે માતાજીના મંદિરે લોકો જે છે એ હાલીને જતા હોય છે. એમાં બૈરાઓ, છોકરીઓ એ બધા વધારે લોકો જતા હોય છે.
તો એ લોકો જ્યારે હાલીને જતા હોય ત્યારે મિત્રો આખો રોડ જે છે એ કવર કરીને જતા હોય છે. હવે કોઈ ગાડીવાળો ફૂલ સ્પીડમાં આવતો હોય તો ઘણી વખત બ્રેક લગાડવા છતાં પણ એક્સિડન્ટ થવું શક્ય છે. તો બની શકે કે મિત્રો આ લોકો જે છે એ રોડ પર વચ્ચે હાલ્યા જતા હોય અને એવી રીતે એક્સિડન્ટ બન્યો હોય. તો કહેવાનો મતલબ મિત્રો, આપણે જે ઘટના બની, જે દુઃખદ ઘટના છે, એમાં આપણે કોઈ વધારે એવું કહેવાનો અધિકાર નથી આપણને, પણ કહેવાનો અર્થ એ છે કે બીજાની શ્રદ્ધા, એટલે કે એ જે લોકો જે છે એ શ્રદ્ધાથી, ભક્તિથી એ દર્શન કરવા માટે જતા હતા, તો બીજાની શ્રદ્ધા આ ડ્રાઈવરને આજે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તો જે એવું કહેવાવાળા લોકો કે એમની શ્રદ્ધા અને એમનો વિશ્વાસ, આપણે શું એમાં? આપણે એક સમાજનો હિસ્સો છીએ. જો સમાજના લોકો લૂંટફાટ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક આપણા પર પણ ઇફેક્ટ કરવાની જ છે. એટલે એવું કેવું કે ભાઈ બધા પાણી વેડફે કરે છે, હું એક વેડફવાનું બંધ કરું તો એનાથી શું ફેર પડવાનો છે? તો આવું વિચારવા કરતાં આપણેથી શરૂઆત કરીએ, આપણે બંધ કરીએ તો ધીમે ધીમે બીજા લોકો બંધ કરે, એમનાથી એક મોટો બદલાવ આવી શકે છે. તો ક્યારેય પણ મિત્રો આપણે એવું ન કહેવું જોઈએ કે ભાઈ એ એમનું છે તો એમાં આપણે શું. આપણે બનતી કોશિશ આપણે કરી શકીએ, જે શક્ય હોય એ હદ સુધી આપણે જે છે એ કોશિશ કરી શકીએ કે આવા ખોટી રીતે કોઈ લોકો ફસાતા હોય તો આપણે એમને સલાહ સૂચન કરી શકીએ. એમને આપણે 100% ફોર્સથી કે આપણે એને કોઈ રોકી શકતા નથી. એ એમનો અંગત મામલો છે અને એમની શ્રદ્ધા અને વિશ્વાસ છે, એમાં આપણે કોઈ પણ પ્રકારે એમને ના પાડી શકતા નથી. પણ આપણે આપણી કોશિશ કરી શકીએ કે ભાઈ ખોટી રીતે, આવી રીતે અંધશ્રદ્ધામાં જોડાવાથી હંમેશા નુકસાન થતું આવ્યું છે અને એ અટકાવવાથી આપણને પણ, આપણો ખુદનો પણ આમાં ફાયદો લાંબા સમયે થવાનો છે. કારણ કે ઘણી વખત મિત્રો એવું બને કે આપણા સગા સંબંધીઓ પણ આમાં જોડાયેલા હોય, જેના કારણે ત્યારે આપણે પણ એમની સાથે એમને જવું પડતું હોય અથવા તો આપણે પણ એમનો સપોર્ટ કરવો પડતો હોય. તો એના હિસાબે આમાં આપણો પણ મિત્રો એક સ્વાર્થ, કહીએ તો સ્વાર્થ, અને આપણો પણ એક ફાયદો છુપાયેલો જ છે. તો ક્યારેય પણ મિત્રો એવો અભિગમ ન રાખો કે ભાઈ એ કરે એનાથી આપણે શું. તો એક બીજો તમને એક ઉદાહરણ આપું મિત્રો, કે એક વ્યક્તિ જે છે એ ઓટો રિક્ષામાંથી આખો બહાર નીકળી, અને વિડીયો મળે તો હું વિડીયો પણ આ સાઈડમાં લગાડી દઈશ. તો એ ઓટો રિક્ષામાંથી બહાર નીકળી, આખો શરીરનો ભાગ બહાર નીકળે અને આમ રોડ ઉપર જે છે દેકારા ને એવું કરતો કરતો બહાર નીકળે અને જાય છે. અને એવામાં મિત્રો થોડીક દૂર એક સાયકલ વાળો રોડ ઉપર હાલ્યો જાય છે અને એ સાયકલ વાળા અરે જોરથી અથડાય છે અને એ સાયકલ વાળાને ગંભીર રીતે ઈજા થાય છે. તો હવે મિત્રો તમે એમ કહેશો કે ભાઈ પહેલા આપણે એમ કહીએ કે ભાઈ ઓટોમાંથી બહાર નીકળે કે ગમે કરે, એમાં આપણે શું? તો હવે આ સાયકલ વાળાને જે એક્સિડન્ટ થયું તો એનો શું વાંક મિત્રો? તો એ સાયકલ વાળા ક્યારેક તમે પણ હોઈ શકો છો. તો એવું નથી કે કોઈ બીજા આવું ગેરવર્તન કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, ચોરી લૂંટફાટ કરતા હોય, ખોટી રીતે લૂંટતા હોય, અંધશ્રદ્ધા ફેલાવતા હોય, એનાથી આપણે શું? એવો સવાલ મિત્રો ક્યારેય નહીં કરતા. કારણ કે એ ગમે એમ આડકતરી રીતે સમાજનો હિસ્સો છે, એટલે એ આપણા સુધી જરૂરથી પહોંચશે અને આપણને પણ એ ક્યારેક ને ક્યારેક નુકસાન પહોંચાડશે, હાનિ પહોંચાડશે. તો આ અમુક મેં તમને જે ઉદાહરણ પૂરા પાડ્યા છે, એવા તો ઘણા બધા ઉદાહરણ હોઈ શકે છે. તમે પણ તમારી જાતે વિચારજો કે આવું શું શું હોઈ શકે છે. જેમ કે મિત્રો કોઈ માવા તમાકુ ખાતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ ખાય, એમાં આપણે શું? તો હું તમને એમનું પણ એક ઉદાહરણ આપું મિત્રો, કે જ્યારે અમે લોકો સ્કૂલમાં હતા ત્યારે પ્રાર્થના કરતા હતા, બધા લોકો શાંતિથી પ્રાર્થના કરતા ઊભા હતા, અને પાછળ એક છોકરો જે છે એ માવો ખાય, તમાકુ ખાય અને ઊભેલો માવો પ્રાર્થના કરતો હતો. અને થોડો તડકો ને એવું હતું એટલે છોકરાને ચક્કર આવે છે અને અચાનક ઉલટી કરે છે, અને આગળના જે છોકરા છે એમને એમના શર્ટ ને એનો જે યુનિફોર્મ છે એ ઉલટીથી ખરાબ કરી નાખે છે. તો હવે મિત્રો આપણે એમ કહીએ કે એ માવો ખાય, એમાં આપણે શું? તો હવે એ છોકરાનો શું વાંક? તો એમને નુકસાન તો એમને થયું ને, કારણ કે આપણે એક સમાજનો હિસ્સો છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ જો આવા ખોટા કામ કે આવું કરે, એમની અસર આખા સમાજને થતી હોય છે. એટલે ક્યારેય પણ મિત્રો એવું ખોટી બાબતોમાં એવું કહી અને ટાળવી ન જોઈએ કે ભાઈ એ જે કરે એ આપણે શું. એમાં આપણને કંઈક ને કંઈક રીતે ગમે ત્યારે હાનિ પહોંચાડી શકે છે.
તો એના માટે જ આપણે એક વૈજ્ઞાનિક અભિગમ રાખવો જોઈએ અને કોશિશ કરીએ કે આવી ખોટી માન્યતાઓમાં પડતા, ખોટી અંધશ્રદ્ધાઓમાં આવતા લોકોને આપણે જો સાચી માહિતી આપી અને એમને જો અટકાવી શકીએ તો બની શકે કે ભવિષ્યમાં એના સારા પરિણામો મળી શકે. જે મિત્રોને ખોટું લાગે એ મિત્રો પણ આમાં એમની જે છે એ દેખાડવાના જ છે કમેન્ટ સેક્શનમાં. તો એ તો ભાઈ એમના તો આપણે કોઈ સુધારી શકીએ નહીં, પણ જે લોકોને સુધરવું છે, જે લોકોને સાચો માર્ગ જાણવો છે, એના માટે આ વિડીયો છે તો વધારે વધારે શેર કરી અને આગળ વિડીયોને વધારજો. તો મળીશું મિત્રો નવા વિડીયોમાં કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.